નાઇટ્રોજન ચક્ર, નાઇટ્રોજન સાયકલ. આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, પણ કોઈ પણ સજીવ એનો સીધો ઉપયોગ આપણે શ્વસનમાં જેમ કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજનનો ઉપયોગ કરી શકીએ છીએ, વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાપરે, આપણે ઓક્સિજન વાપરીએ, એમ કોઈ સજીવ, બરોબર, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, સીધો નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી. એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવીને ઉપયોગ કરી શકે. જેમ કે પ્રોટીન. પ્રોટીન જે છે એ, બરોબર, નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે અને દરેક સજીવ માટે ખૂબ જ જરૂરી છે શરીરની વૃદ્ધિ માટે. તો ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. કોણ? તો કે નાઇટ્રોજન. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ કરે છે. શું કરે? તો કે નીલહરિત લીલ આપણે જોઈ કે, બરોબર, એનાબીના અને નોસ્ટોક નામની આવી લીલો જે છે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે, યોગ્ય ક્ષારોમાં રૂપાંતર કરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે વનસ્પતિનો તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા મૂળ જે છે આવા નાઇટ્રોજનનો ઉપયોગ કરી અને એને વનસ્પતિ જ પ્રોટીનમાં રૂપાંતરિત કરે. ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરી શકે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે. હવે વનસ્પતિજન્ય પ્રોટીન જે છે એ પ્રાણીઓ અને મનુષ્ય એને ખાય એટલે એમાંથી શું બને? તો કે પ્રાણી જ પ્રોટીનમાં એનું રૂપાંતર કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તે. આપણે અગાઉ જોઈ ગયા, બરોબર, કે ઉત્સર્જનમાં મનુષ્ય કે પ્રાણીઓ જે છે નાઇટ્રોજનયુક્ત યુરિયા કે યુરિક એસિડ સ્વરૂપે, બરોબર, એ પોતાના મળમૂત્રનો ત્યાગ કરે. તો એ જે છે એ નાઇટ્રોજનયુક્ત સંયોજનો જે છે એ ક્યાં છે? તો કે જમીનની અંદર બેક્ટેરિયા અને ફૂગને એને બધાનું વિઘટન કરીને પાછું જમીનમાં ભેળવી દે છે. તો નાઇટ્રોજન સંયોજનોમાં પરિવર્તિત કે જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય એને પાછું ખાતર સ્વરૂપે વનસ્પતિ પાછો ઉપયોગ કરે છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર. સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા જે છે આ નાઇટ્રોજનયુક્ત સંયોજનો જે છે એને શું કરે? તો કે પુનઃ નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, એને પાછા વાતાવરણમાં છોડી દે છે, જે વાતાવરણમાં ચાલ્યો જાય છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. હવે જો કે આખું નાઇટ્રોજન ચક્ર કેવી રીતના છે એ સમજીએ. તો કે સૌથી પહેલા શું થાય? તો કે વાતાવરણમાં જે છે 78% નાઇટ્રોજન છે. આખું નાઇટ્રોજન ચક્ર છે. મોટા પ્રશ્નોમાં, બરોબર, મોટા પ્રશ્નોમાં આ પ્રશ્ન નાઇટ્રોજન ચક્ર હંમેશા પૂછાતું હોય છે. વાતાવરણમાં 78% નાઇટ્રોજન હોય, બરોબર, એ કેવી રીતના? તો કે વીજળીના જ્યારે ચમકારા થાય ત્યારે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન વાયુ અને હવામાંનો ઓક્સિજન વાયુ એ બે જે છે વીજળીના ગડગડાટ વખતે, બરોબર, વીજ ચમકારા વખતે આ બે સંયોજે અને એમાંથી બને NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ. શું બને? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હવે જ્યારે વીજળીના ચમકારા થાય પછી શું આવે? તો કે વરસાદ. શું થાય? તો કે વરસાદ. વરસાદ આવે, બરોબર, વરસાદ આવે એટલે આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એની હારે પાણી ભળે એટલે કે H2O. એટલે એમાંથી બને નાઇટ્રિક એસિડ. શું બને? નાઇટ્રિક એસિડ. આ નાઇટ્રિક એસિડ જે છે, બરોબર, નાઇટ્રિક એસિડ જે છે એ વરસાદ સ્વરૂપે ક્યાં જાય? તો કે જમીનની અંદર. ક્યાં આવે? તો કે જમીનની અંદર આવશે, બરોબર. હવે આ નાઇટ્રોજનયુક્ત સંયોજનો જે છે એ શું થાય? તો કે વનસ્પતિ દ્વારા, બરોબર, આ જમીનમાં જે સંગ્રહ પામેલો નાઇટ્રોજન છે એક તો કેવી રીતના આવ્યું? તો કે નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન વીજ ચમકારાથી થયું. કેનાથી થયું? વીજ ચમકારા. એને આપણે 3 વિભાગમાં વહેંચીએ. પહેલું જે છે આપણે એમ કહીએ કે નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન.
તો આ પહેલી રીત. કયું? વીજ ચમકારા દ્વારા. વીજ ચમકારા દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન થયું. બીજું શું થયું? તો કે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા નીલહરિત લીલ એના દ્વારા વાતાવરણીય નાઇટ્રોજન જે છે એનું જમીનમાં સ્થાપન થાય. શું? એનું જમીનમાં સ્થાપન થાય. કઈ? નીલહરિત લીલ એના બીના અને નો સ્ટોક જેવી લીલ, બરોબર, જેવા બેક્ટેરિયા કે લીલ એ શું કરે? તો કે એ જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. અને આ બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજન જે છે, બરોબર, એઝેક્ટોબેક્ટર નામના બેક્ટેરિયા છે, આ જે નાઇટ્રોજન જે છે એને નાઇટ્રોજન ક્ષારોમાં ફેરવે. કેમાં ફેરવે? નાઇટ્રોજન ક્ષારોમાં. અને એ જમીનની અંદર છે. આમ બે રીતે મોટા ભાગનું, બરોબર, આ જે જમીનમાં સ્થાપન જે છે એનું પ્રમાણ વધારે હોય, આ ખૂબ જ ઓછું હોય, જ્યારે આ પ્રમાણ ખૂબ જ વધારે હોય. એટલે વાતાવરણમાંથી નાઇટ્રોજન જે કેવી રીતના આવે? બે રીતે આવે. એક તો વીજ ચમકારા દ્વારા અને બીજું સૂક્ષ્મજીવો દ્વારા. બરોબર, સૂક્ષ્મજીવો દ્વારા હવે શું થયું? તો કે ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન. હવે બીજું, બરોબર, બીજો વિભાગ આ, બરોબર, પહેલું અને બીજું. હવે આને આપણે એ કહી દઈએ અને આને બી કહીએ. બી વિભાગમાં લઈએ છીએ કે જમીનમાંથી, બરોબર, વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા ઉપયોગ. શું? જમીનમાંથી નાઇટ્રોજન સજીવો દ્વારા ઉપયોગ. કેવી રીતના? તો કે ભૂમિમાં રહેલા નાઇટ્રોજન યુક્ત સંયોજનોને, જમીનની અંદર રહેલા નાઇટ્રોજન યુક્ત સંયોજનોને વનસ્પતિ, બરોબર, પોતાના, બરોબર, મૂળ દ્વારા એનું શોષણ કરે અને એને નાઇટ્રોજન યુક્ત સંયોજનોમાં રૂપાંતરિત કરે. એટલે શું કરે? તો કે વનસ્પતિજન્ય પ્રોટીનમાં ફેરવે. કેમાં? વનસ્પતિજન્ય પ્રોટીનમાં એનું રૂપાંતર કરે. કેમાં રૂપાંતર કરે? વનસ્પતિજન્ય પ્રોટીનમાં એનું રૂપાંતર કરે. હવે આ વનસ્પતિજન્ય પ્રોટીન જે છે એ કોણ ખાય? તો કે પ્રાણીઓ ખાય. કોણ ખાય? પ્રાણીઓ. આ પ્રાણીઓ વનસ્પતિને ખાય, બરોબર. એટલે આ જે છે પ્રાણીઓ, એને પ્રાણીજ પ્રોટીનમાં રૂપાંતર. કેમાં કરે? પ્રાણીજ પ્રોટીનમાં એનું રૂપાંતર કરે. એ પ્રાણીજ પ્રોટીનમાં રૂપાંતર થાય એટલે કે, બરોબર, આપણા શરીરની અંદર ન્યુક્લિક એસિડ, પ્રોટીનના વિવિધ પ્રકારના એમિનો એસિડ, ન્યુક્લિક એસિડ એવા પોષક દ્રવ્યો, બરોબર, હિમોગ્લોબિન જેવા પોષક દ્રવ્યો એને બનાવે. હવે જ્યારે આ વનસ્પતિ સડી જાય કે પ્રાણીઓ મરી જાય, બરોબર, ત્યારે એના મૃતદેહો કે આપણે, બરોબર, છોડેલા ઉત્સર્ગ દ્રવ્યો એ બધા જ જે છે મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો એ બધો ક્યાં જાય? તો કે એ પાછો જમીનમાં ભળી જાય. શું થાય? જમીનમાં. એટલે શું? જમીનમાંથી નાઇટ્રોજનનું સજીવો દ્વારા ઉપયોગ થયો અને એ પાછો ક્યાં ગયો? તો કે પાછો જમીનમાં ભળી ગયો. એટલે પાછું જમીનમાં ભળી જાય છે. હવે આ ત્રીજો તબક્કો, બરોબર, ત્રીજો તબક્કો શું છે? તો કે જમીનમાંથી પુનઃ વાતાવરણમાં નાઇટ્રોજન, આ N2 એટલે એને નાઇટ્રોજન કહેવાય. શું કહેવાય? નાઇટ્રોજન. આ O2 એટલે ઓક્સિજન છે, NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ, H2O એટલે પાણી છે, HNO3 એટલે નાઇટ્રિક એસિડ છે. હવે જમીનમાં રહેલો જે નાઇટ્રોજનના સંયોજનો જે છે એ સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા? સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા. સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા જે છે એ જમીનમાં રહેલા નાઇટ્રોજન, બરોબર, નાઇટ્રોજન યુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજન વાયુને છૂટો પાડી દે, મુક્ત કરી દે અને એ પાછો તો કે વાતાવરણમાં પાછો પુનઃ
ભળી જાય છે. આમ આખું આ નાઇટ્રોજન ચક્ર ચાલ્યું કરે એટલે નાઇટ્રોજનનો જથ્થો અચળ રહે, એ ઘટતો કે વધતો નથી. આ પાઠમાં આવેલા પારિભાષિક અઘરા શબ્દો: લીલ એટલે આલ્ગી, એન્ટીબાયોટિક્સ, એન્ટીબોડી, બેક્ટેરિયા, વાહક તો કેરિયર, ચેપી રોગો તો કોમ્યુનિકેબલ ડિસીઝ, આથવણ તો ફર્મેન્ટેશન, ફૂગ ફંગી, લેક્ટોબેસિલસ એક પ્રકારના બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો માઇક્રો ઓર્ગેનિઝમ્સ, નાઇટ્રોજન ચક્ર તો કે નાઇટ્રોજન સાયકલ, નાઇટ્રોજન સ્થાપન તો કે નાઇટ્રોજન ફિક્સેશન, પેસ્ચ્યુરાઇઝેશન, પેથોજન જાળવણી એટલે પ્રિઝર્વેશન, પ્રજીવ તો પ્રોટોઝોઆ, રાઇઝોબિયમ રસી તો વેક્સિન, વાયરસ, ઈસ્ટ. આ પાઠમાં આપણે શું શીખ્યા તો કે સૂક્ષ્મજીવો આપણા મિત્રો અને શત્રુ. સૂક્ષ્મજીવો અત્યંત સૂક્ષ્મ હોવાથી તેને નરી આંખે જોઈ શકાતા નથી. તે બર્ફીલા ક્યાં ક્યાં હોય તો કે બર્ફીલા વાતાવરણથી ગરમ ઝરણાઓ તથા મરુનિવાસ સ્થાનોથી કાદવવાળી ભૂમિ જેવા બધા પ્રકારના પર્યાવરણમાં રહી શકે છે. મરુનિવાસ સ્થાન એટલે જંગલો, જંગલોમાં પણ હોય અને કાદવવાળી જમીનમાં પણ હોય છે. સૂક્ષ્મજીવ હવા, પાણી, ભૂમિ, વનસ્પતિ તેમજ પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે. એક કોષી પણ હોય ને બહુકોષી પણ હોય. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ તેમજ કેટલીક લીલનો સમાવેશ સૂક્ષ્મજીવોમાં થાય. વાયરસ તેઓથી અલગ હોય છતાં પણ તેનો સમાવેશ સૂક્ષ્મજીવોમાં થાય છે. વાયરસ અન્ય સૂક્ષ્મજીવોથી અલગ હોય. તે યજમાન જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિ અથવા તો પ્રાણી કોષની અંદર જ પ્રજનન કરે છે. કેટલાક સૂક્ષ્મજીવો ઔષધ તેમજ આલ્કોહોલના વ્યાપારિક ઉત્પાદન માટે ઉપયોગી છે. કેટલાક સૂક્ષ્મજીવો જૈવિક કચરા જેવા કે મૃત વનસ્પતિ તેમજ પ્રાણી કચરાને વિઘટન કરીને સરળ પદાર્થોમાં રૂપાંતરિત કરે છે તથા વાતાવરણને શુદ્ધ બનાવે છે. પ્રજીવો ઝાડા તથા મેલેરિયા જેવા રોગો કરે. કેટલાક સૂક્ષ્મજીવ શિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. તે વાતાવરણીય નાઇટ્રોજનને ભૂમિમાં સ્થાપન કરે છે જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય. ભૂમિમાં રહેલા કેટલાક બેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ વાતાવરણીય નાઇટ્રોજનને સ્થાપન કરી અને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે. વિશિષ્ટ બેક્ટેરિયા જમીનમાં રહેલા નાઇટ્રોજનના સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે જે વાતાવરણમાં મુક્ત થાય. આમ નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે અને સૂક્ષ્મજીવો આપણને મદદરૂપ પણ થાય અને આપણને હેરાન પણ કરે. એની જો આપણે યોગ્ય મર્યાદામાં એનું ઉછેર કરવામાં આવે અને આપણે ચોખ્ખાઈ નહીં રાખવામાં આવે તો આપણા શત્રુ નથી બનતા પણ મિત્ર બની રહે છે. એટલે કેટલાક ઉપયોગી પણ છે અને કેટલાક હાનિકારક પણ છે. તો આ પાઠ અહીંયા પૂરો થયો આપણો.